વડોદરામાં આજે ન થવાની થઈ ગઈ પાર્ટી લાઈન અને માઇક્રો પ્લાનિંગ સાથે ચાલતી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર એવા બાજ્યા કે ન પૂછો વાત. સાહેબ, મારામારી દરમિયાન તો એકબીજાના કપડાં પણ એ લોકોએ ફાડી નાખ્યા. કેટલાકના તો માથા ફૂટ્યા, કેટલાક બેભાન થઈ ગયા. પણ આખીએ બબાલ થઈ કેમ એક જ પાર્ટીના બે જૂથ સામ સામે આવી ગયા? જોઈએ આ રિપોર્ટમાં. વડોદરામાં કહેવાતી ટેકનો સેવી અને શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તા સોશિયલ મીડિયાની એક કોમેન્ટમાં જ બથોબથ આવી ગયા. રસ્તા પર ઝઘડો એવો જામ્યો કે લોકોના ટોળા જોવા ભેગા થઈ ગયા. સ્ટેજ પરથી લોકોને સંસ્કારની વાતો કરનારા નેતાઓએ નાની એવી વાતમાં એકબીજાના લુગડા ફાડી નાખ્યા. આ વિડીયોમાં ભાજપના જ બે જૂથના લોકો છે. આ બગદાટી ચૂંટણીની નથી. વડોદરા જિલ્લા પંચાયતના ચેરમેન ભાવેશ પટેલના ફેસબુક પેજ પર કરવામાં આવેલી પોસ્ટનું પરિણામ છે. જો કે લાંબા સમયથી વડોદરા જિલ્લા ભાજપમાં ભારે લવ અગ્નિ તો છે જ. તેમાં એક કોમેન્ટ ઘીનું કામ કર્યું ને એવો ભડકો થયો કે આખા ગામે જોયું. હવે વિવાદનું આખું મૂળ પરેશ પટેલની આ પોસ્ટ છે, જેમાં તેણે દારૂ અને જુગારના દૂષણ વિશે કટાક્ષો કર્યા હતા. પરેશ પટેલ નામના કાર્યકર્તાએ પોસ્ટ મૂકતા એકબીજાને માઠું લાગ્યું એ ટોળા સામે આવી ગયા. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વોર સીધી રસ્તા પર આવી ગઈ. પાર્ટીની આબરૂના ધજાગરા ઉડી ગયા. માથાકૂટ થયા પછી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન ભાવેશ પટેલે ચોખવટ કરી કે ભીલાપુર વિસ્તારના સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ થતા વિવાદ થયો હતો. આ જ મુદ્દે સમાધાન લાવવા ગયા ત્યારે ગામથી 200 મીટર દૂર ગાડી રોકીને લોકોના ટોળાએ હુમલો કરી દીધો હતો. જોકે ભાજપના કાર્યકર્તાઓએ કે હોદ્દેદારોની ઝઘડવાની આ કોઈ નવી વાત નથી. સુરતમાં તો થોડા દિવસ પહેલા ભાજપના એક આગેવાને કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો હતો. દાવો તો એવો કરાયો હતો કે આગેવાને મહિલા કોર્પોરેટરની આંગળી ભાંગી નાખી હતી. ત્યારે વડોદરા જિલ્લા ભાજપમાં પણ જે ધબધબાટી બોલી છે તે આવનારા સમયમાં નવા જૂનીના એંધાણ લાગી રહ્યા છે. ખેર, જે થશે તે તો સમય જ કહેશે. પણ શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર એકબીજાના કપડાં ફાડી નાખે તે તો નવાઈની વાત છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.